મોર્નિંગ બાળકો, આપણે ગુજરાતીમાં ગયા વિડીયોમાં પત્રલેખન પૂર્ણ કરેલું હતું. એની સાથે આપણે લગભગ કોર્સ પૂરો થઈ ગયેલો છે. પાઠ્ય, વ્યાકરણ અને નિબંધ ત્રણેયમાં કોર્સ પૂરો થઈ ગયેલો છે. એટલે હવે આપણે રિવિઝન શરૂ કરવાના છીએ. આની પહેલાં આપણે પુનરાવર્તન 1 જોયું હતું, જેમાં 1 થી 4 પાઠનું રિવિઝન હતું, જે પુનરાવર્તન આપેલું હતું. એવી જ રીતે પાઠ્યમાં પેજ નંબર 34 ઉપર તમને પુનરાવર્તન 2 આપેલું છે, જેમાં 5 થી 7 પાઠનું રિવિઝન આપેલું છે. બરાબર છે? તો આપણે રિવિઝનમાં આજે પુનરાવર્તન 2 કરશું, એના પછી આપણે આગળનું રિવિઝન શરૂ કરીશું. બરાબર છે? બધા પાઠ્ય ખોલો, પેજ નંબર 34. આજે આપણે પાઠ્યમાંથી રિવિઝન કરશું, અને પછી જે પાઠ્યમાં જગ્યા નથી આપી એ બધું જ આપણે નોટબુક્સમાં લખવાના છીએ, અને પછી સ્વાપોથી. એટલે ટૂંકમાં ત્રણેયમાં એક જ સરખું રિવિઝન આપેલું છે. તો પહેલાં પાઠ્ય ખોલો, પેજ નંબર 34, પુનરાવર્તન 2. હેડિંગ બાંધો, પુનરાવર્તન 2. માં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. લખી બધાએ સૂચના. એના પછી પહેલું, જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. આપણે આવ્યું હતું પાઠ 5 ઉખાણામાં. તો કોણ આવશે એમાં જવાબ આવશે. જો સામે તમારે શોર્ટમાં લખવું, એટલે કે ટૂંકમાં લખવું હોય તો લખવું, જ્ઞાનની બારીઓ કોમ્પ્યુટર ખોલે છે. જ્ઞાનની બારીઓ કોમ્પ્યુટર ખોલે છે. એના પછી, આંખ કોની રાતી છે? આંખ કોની રાતી છે? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. એમાં આંખ પારેવડાની રાતી છે. આંખ પારેવડાની રાતી છે. એના પછી ત્રીજો આપેલો છે, મોહનને શું સ્વપ્ન આવ્યું? મોહનને શું સ્વપ્ન આવ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. એમાં આવશે, મોહનને સ્વપ્ન આવ્યું કે, મોહનને સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે. કાલે તેનું મૃત્યુ થવાનું છે. લખ્યું બધાએ? એના પછી પ્રશ્ન નંબર 2 આપેલો છે, કલાકાર મોહન વિશે 5-6 વાક્યો લખો. પરંતુ અહીંયા જગ્યા નથી આપેલી, એટલે આપણે નોટબુક્સમાં લખશું. પહેલાં આપણે પાઠ્ય પૂરું કરશું, પછી નોટબુક્સ. ગમે તે 2 ઉખાણા લખો, તે પણ નોટબુક્સમાં લખશું. એના પછી જે ચિત્રો જોઈને વાર્તા લખો. હવે તમને એક ચિત્ર આપેલું છે, એની નીચે થોડીક લીટી આપેલી છે. સામેના પેજ પર ચિત્ર છે અને પછી લીટીઓ આપેલી છે. આપણે શું કરવાનું છે? ચિત્ર જોઈને વાર્તા બનાવવાની છે. જેમ આપણે પહેલો પાઠ હતો, ચિત્ર વાર્તા આપેલી હતી ને, એ રીતે આમાં આપણે લખવાની છે. તો બધાએ પાઠ્યમાં વાર્તા સાથે લખવાની છે. જો પહેલાં ચિત્ર આપેલું છે એની નીચે લખો, પેરેગ્રાફ પાડીને, ચોમાસાના દિવસો હતા. જો પાછળ વાદળા છે એના આધારે આપણે લખશું, ચોમાસાના દિવસો હતા. ચારે બાજુ લીલું ઘાસ ઉગ્યું હતું. ચારે બાજુ
લીલું ઘાસ ઉગ્યું હતું. અહીંયા છે ને બધાને લીલું ઘાસ દેખાય છે. એના પછી ત્યાં એક ઝાડનું થડિયું હતું. એટલે કે ઝાડ કપાઈ ગયું એનું જે થડ હોય ને તે. જો આ દેખાય છે. ત્યાં એક ઝાડનું થડિયું હતું. ત્યાં એક પંખી ઉડતું આવ્યું. ત્યાં એક પંખી ઉડતું આવ્યું અને તેના પર બેસી ગયું. આ થડિયું છે ને એના પર જો પક્ષી બેસી ગયું છે. ઉડતું આવી અને એના પર બેસી ગયું છે. પછી લખું થોડી વારમાં ત્યાં બે બિલાડીઓ આવી. દેખાય છે આ બે બિલાડી એ પણ ત્યાં આવી. પંખી જોઈને બંને બિલાડીઓને પંખીનો શિકાર કરવાની ઈચ્છા થઈ. પક્ષીને અહીંયા બેઠેલું જોઈ બે બિલાડી આવે છે એટલે પક્ષી જોઈને એને તેની શિકાર કરવાની ઈચ્છા થઈ કે આપણે પક્ષીનો શિકાર કરીએ. લખાઈ ગઈ બધાને? ફરીથી બોલું છું, બાકી હોય લખો. ચોમાસાના દિવસો હતા. ચારે બાજુ લીલું ઘાસ ઉગ્યું હતું. ત્યાં એક ઝાડનું થડિયું હતું. ત્યાં એક પંખી ઉડતું આવ્યું અને તેના પર બેસી ગયું. થોડી વારમાં ત્યાં બે બિલાડીઓ આવી. પંખી જોઈને બંને બિલાડીઓને પંખીનો શિકાર કરવાની ઈચ્છા થઈ. જો તમને ગમે ચિત્ર આપેલું હોય તેના પરથી તમે તમારી રીતે વાર્તા બનાવી શકો છો. એ માટે તમને અહીંયા ચિત્ર વાર્તા આપે છે. ચિત્ર પરથી આપણે વાર્તા બનાવવાની. હવે આપણે બધાને સામેના પેજ પર આવો. અહીંયા ચિત્રમાં પણ એવું દેખાય છે બંને બિલાડીઓ છે પક્ષીને શિકાર કરવા માટે એના પર તરાપ મારે છે, એટલે કે એને પકડવા માટે ટ્રાય કરે છે. હવે જોઈએ આપણે એમાં શું લખવાનું છે. પેરેગ્રાફ પાડીને લખજો. બંને બિલાડીઓ પંખી પર તરાપ મારવા તૈયાર થઈ. બંને બિલાડીઓ પંખી પર તરાપ મારવા તૈયાર થઈ. પોતે જ પંખીનો શિકાર કરે તેવું વિચારીને બંને બિલાડીઓ ઘુરકવા લાગી. હવે બે બિલાડી હતી, પક્ષી એક હતું. બંનેને એમ હતું કે હું શિકાર કરું, બીજી બિલાડી કે હું શિકાર કરું.
આ વિચારીને બંને બિલાડીઓ છે સામ સામે એકદમ ગુસ્સે થઈને અવાજ કરે છે, જેને આપણે ઘુરકવું કહીએ છીએ. એકદમ સામ સામે જોઈને કેમ આમ કતરાતા હોય, એટલે કે કતરાતા મીન્સ બીજાને સામે ગુસ્સેની નજરથી જોવું કે હું શિકાર કરીશ, ઓલી કે હું શિકાર કરીશ, એવી રીતે એકબીજા સામે ઘુરકવા લાગે છે. ફરીથી બોલું છું, કોઈને બાકી હોય તો. બંને બિલાડીઓ પંખી પર તરાપ મારવા તૈયાર થઈ. પોતે જ પંખીનો શિકાર કરે એવું વિચારીને બંને બિલાડીઓ ઘુરકવા લાગી. એના પછી ત્રીજું ચિત્ર આપેલું છે. જો આ દેખાય છે ત્રીજું ચિત્ર, માં બંને બિલાડીઓ ઝઘડે છે અને પક્ષી છે એ ઉડી જાય છે, એવું આપણને ચિત્ર દેખાય છે. જોયું બધાએ? હવે આપણે એમાં લખવાનું છે. પાછળ ફેરવો પેજ નંબર 36. એમાં લખવું પેરેગ્રાફ પાડીને, અવાજ થતાં જ પંખી ત્યાંથી ઉડી ગયું. અવાજ થતાં જ પંખી ત્યાંથી ઉડી ગયું. આગળ લખવામાં, બંને બિલાડીઓ ઝઘડવા લાગી. બંને બિલાડીઓ ઝઘડવા લાગી. બંનેમાંથી કોઈ પંખીનો શિકાર કરી શક્યું નથી. બંનેમાંથી કોઈ પંખીનો શિકાર કરી શક્યું નથી. ફરીથી બોલું છું. અવાજ થતાં જ પંખી ત્યાંથી ઉડી ગયું. બંને બિલાડીઓ ઝઘડવા લાગી. બંનેમાંથી કોઈ પંખીનો શિકાર કરી શક્યું નથી. હવે લીટી છોડીને લખો બોધ. લખો એમાં, બેની લડાઈમાં ત્રીજો ફાવે. બેની લડાઈમાં ત્રીજો ફાવે. એટલે કે જો કોઈ પણ બે વ્યક્તિ લડતા હોય તો એમાં ત્રીજો વ્યક્તિ છે એનો ફાયદો ગોતી લે છે. એટલે ક્યારેય પણ બે ઝઘડવું જોઈએ નહીં. પછી કોઈ બે ફ્રેન્ડ હોય, બે ભાઈ બહેન હોય, ક્યારેય કોઈએ ઝઘડો કરવો જોઈએ નહીં. જો એ બે ઝઘડો કરે તો ત્રીજો છે પોતાનો ફાયદો ગોતી લે છે અને પોતાનું જે કામ છે એ થઈ જાય છે, અને જે બંને ઝઘડતા હોય એનું કામ રહી જાય છે. એટલે ક્યારેય પણ ઝઘડો કરવો જોઈએ નહીં. કોઈ પણ એક વસ્તુ માટે ઘણીવાર આપણને એવું થાય છે, ભાઈ બહેન ઘરમાં હોય, સરખા હોય, વસ્તુ એક હોય તો બંને એના માટે ઝઘડતા હોય છે. પછી મમ્મી વસ્તુ લઈ જ લે છે કે મારે કોઈને નથી દેવી. મમ્મી માટે તો બંને સરખા હોય એટલે લઈ લે છે. પછી જો ભાઈના હાથમાં ન આવે અને બહેનના હાથમાં પણ ન આવે તો એવું ક્યારેય થવું જોઈએ નહીં. ક્યારેય જો જેને જે વસ્તુની પહેલાં જરૂર છે એને વસ્તુ આપી દેવી જોઈએ. ક્યારેય એના માટે ઝઘડો કરવો જોઈએ નહીં. એટલે ક્યારેય પણ બે બેસ્ટ ફ્રેન્ડ હોય, ભાઈ બહેન હોય, ક્યારેય ઝઘડવું જોઈએ નહીં. બરાબર છે? બધાને વાર્તા લખાઈ ગઈ, સમજાઈ ગઈ હશે. એના પછી છે, ઉપરની તમે બનાવેલી વાર્તા પરથી 3 પ્રશ્નો બનાવો અને તેના ઉત્તર તમારા મિત્રને પૂછો. હવે આ વાર્તા આપણે જે લખી છે એના પરથી આપણે 3 પ્રશ્ન જવાબ બનાવવાના છે. અને એ પ્રશ્ન જવાબ આપણે આપણા જે કોઈ ફ્રેન્ડ છે એને પૂછવાના છે. આપણે ખાલી પ્રશ્ન બનાવવાના છે, પણ જવાબ પણ આપણને ખબર તો હોવી જોઈએ. એટલે આપણે પ્રશ્ન બનાવીએ છીએ. એમાં જગ્યા આપી છે, એમાં લખો પહેલો પ્રશ્ન, આ વાર્તા પરથી શો બોધ મળે છે? આ વાર્તા પરથી શો બોધ મળે છે? તો શો બોધ મળે છે કે બેની લડાઈમાં ત્રીજો ફાવે. એટલે ક્યારેય લડાઈ કરવી જોઈએ નહીં. અને પછી બીજો પ્રશ્ન,
પંખી આવીને ક્યાં બેઠું? પંખી આવીને ક્યાં બેઠું? એમાં આવશે ક્યાં બેઠું તું પંખી આવીને? કે પંખી આવીને એક ઝાડના થળિયા ઉપર બેઠું. ક્યાં બેઠું તું? એક ઝાડના થળિયા ઉપર બેઠું. એના પછી ત્રીજું, કઈ ઋતુના દિવસો હતા? કઈ ઋતુના દિવસો હતા? કઈ ઋતુના દિવસો હતા? કે ચોમાસાની ઋતુના દિવસો હતા. ચોમાસામાં તમે જોજો નોર્મલી પશુ પક્ષીઓને ક્યાંય જ ખાવાનું છે એ મળતું નથી, કારણ કે તો બધે વરસાદ હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. આપણે પણ છે નોર્મલી આપણે ગાયને, કૂતરાને, પક્ષીને ચણ નાખતા હોય, પણ ચોમાસું હોય એટલે આપણે એને કઈ જગ્યાએ નાખીએ? જો બહાર આપણે વરસાદ આવતો ને એમાં નાખીએ તો એ પલળી જાય અને પાણીના પ્રવાહની સાથે વહી છે, એટલે આપણે એને નાખતા નથી. એટલે નોર્મલી છે ચોમાસામાં એને ખોરાક શોધવાની ખૂબ જ તકલીફ પડતી હોય છે. પક્ષીને પણ ચણ શોધવા માટે ખૂબ તકલીફ, એટલે જો વરસાદ જેવો રહે એવા પક્ષી, પશુ છે એ તરત જ ખોરાકની શોધમાં નીકળી જાય છે. એટલે ચોમાસામાં આપણે તેના આહારનું ખૂબ જ ધ્યાન રાખવું પડે, કારણ કે તેને આહાર છે કે ખોરાક છે એ પૂરતો મળતો ન હોય. એના પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલી કહેવતનો અર્થ જાણો અને તેના જેવી બીજી કહેવતો શોધીને લખો. અહીં આપણને એક કહેવત આપેલી છે, એ કહેવતનો અર્થ આપણે જાણવાનો છે કે એનો અર્થ શું થાય છે, અને તેના જેવી આપણે બીજી કહેવતો શોધીને લખવાની છે. એમાં પહેલી કહેવત આપણને આપેલી છે, જેવું વાવો તેવું લણો. જેવું વાવો તેવું લણો. એનો અર્થ થશે, અર્થમાં લખો, જેવું કર્મ કરો, જેવું કર્મ કરો તેવું ફળ મળે. જેવું કર્મ કરો તેવું ફળ મળે. હવે જો એનો અર્થ શું થાય છે સમજાવું છું તમને, પછી આપણે આગળની કહેવત લખીએ. જેવું વાવો તેવું લણો, એટલે કે તમે જેવું વાવશો એવું જ તમારે કાપવાનું રહેશે. માનો કે કોઈ ખેતર છે એની અંદર આપણે સારું બીજ વાવીએ તો એ વસ્તુ સારી ઉગવાની છે અને એને જ આપણે એ વસ્તુને મેળવશું. પરંતુ જો આપણે કોઈ ખરાબ કે નબળી ગુણવત્તાવાળી વસ્તુ અંદર જમીનમાં વાવી તો કેવી આવશે? એનું ઉત્પાદન પણ નબળું અને ઓછી ગુણવત્તાવાળું થશે. પરંતુ અહીંયા આપણને એ વાત કરી નથી. મેં તમને એટલા માટે ઉદાહરણ આપ્યું કે વાવવું અને લણવું એટલે કે કાપવું. તો આ અર્થ દ્વારા આપણને સમજાવે કે આપણે કોઈ સાથે સારા સંબંધ રાખશું, આપણે કોઈ દિવસ કોઈની મદદ કરશું તો જ્યારે આપણને જરૂર હશે ત્યારે એ વ્યક્તિ આપણી મદદ કરશે. આપણે જો કોઈ દિવસ કોઈની મદદ જ નહીં કરી હોય તો આપણી મદદ ક્યારેય આપણે મુશ્કેલીમાં હશું તો આપણી મદદ કોઈ કરશે નહીં. એટલે હંમેશા આપણે મુશ્કેલીમાં બધાને સાથ આપવો જોઈએ, બધાની સાથે સારા સંબંધ રાખવા જોઈએ અને બધાની સાથે આપણે સામાન્ય વ્યવહાર કરવો જોઈએ, લડાઈ ઝઘડો કરવો જોઈએ નહીં. જો આપણે એની સાથે દુશ્મના વર્તને એવું કાર્ય કરશું કે આપણી સાથે ક્યારેય સારું વર્તન કરશે નહીં. અને જો આપણે બધાની સાથે મિત્રતાભર્યું વર્તન કરશું તો આપણી સાથે પણ એવું જ વર્તન કરશે. આપણે કોઈ વ્યક્તિ છે એને આપણે ગુડ મોર્નિંગ કહેશું, એ સામે આપણને ગુડ મોર્નિંગ કહેવાના છે, પણ આપણે સવારમાં કે ગમે ત્યારે એને જો આપણે ખીજાશું કે એના સામે ઝઘડો કરશું તે આપણને ગુડ મોર્નિંગ કહેશે નહીં, કે આપણને સામો જવાબ આપવાના જ છે. તો આપણે હંમેશા બધાની સાથે મીઠી વાણી અને સારું વર્તન કરવું જોઈએ કે જેથી સામે પણ આપણને એવું વર્તન મળી શકે. કોઈ વ્યક્તિ છે બીમાર છે તો આપણે એની મદદ કરવી જોઈએ. કોઈ વ્યક્તિ છે પડી ગયું છે તો આપણે તેની મદદ કરવી જોઈએ, એની હેલ્પ કરવી જોઈએ. કોઈક વાર જો એ જગ્યાએ આપણે હશું તો આપણી મદદ કરશે કોઈ, તો એને તરત યાદ આવશે કે આણે છે એની મદદ કરી હતી કે મારી મદદ કરી હતી એટલે મારે તેની મદદ કરવી જોઈએ. હંમેશા બધા સાથે મિત્રતા ભર્યું અને સારું વર્તન કરવું જોઈએ. એના પછી છે બીજી કહેવત, એમાં ઝાઝા હાથ રળિયામણા.
ઝાઝા હાથ રળિયામણા એટલે કે એક કરતાં જો વધારે લોકો હોય, એક વ્યક્તિને 2 જ હાથ હોય. મમ્મી આપણે ઘણીવાર વધારે કામ હોય એટલે એમ જ કહેશે ને, ભગવાને મને 2 જ હાથ આપ્યા છે, બધી કામમાં એક સાથે ન કહેતા હોય છે, આવા શબ્દ આપણે સાંભળ્યા હોય. પણ જો એક કરતાં વધારે લોકો ભેગા થશે તો બધાને 2 હાથ હશે તો એક કરતાં વધારે હાથ થઈ જશે. તો જેટલા હાથ વધારે હશે એટલું કામ વધારે થશે અને ઝડપી થશે. એટલે કહેવામાં આવે છે ઝાઝા હાથ રળિયામણા. જો ઝાઝા લોકો હશે તો એ સાથે મળીને જે કામ કરશે એ કામ ઝડપી અને વહેલું પૂરું થશે અને કામ પણ વ્યવસ્થિત અને સમયસર પૂરું થઈ જશે. માનો કે 100 લોકોનું જમવાનું બનાવવાનું હોય તો મમ્મી એકલા બનાવી ન શકે. જો ઘણા બધા છે ભેગા મળીને કામ કરે તો ફટાફટ રસોઈ બની શકે છે. એવી રીતે બધા જો સાથે મળીને કામ કરે તો કામ ઝડપી બની જાય છે. એના પછી છે ઝાઝી કીડી સાપને તાણે. જો ઝાઝી કીડી સાપને તાણે એ જેમ ઝાઝા હાથ રળિયામણા છે એના જેવું છે, પણ ઝાઝા હાથ રળિયામણામાં એવી છે આપણે બધા જ સાથે મળીને એકબીજાને મદદ કરીને કોઈ પણ કામ કરવું જોઈએ. અને ઝાઝી કીડી સાપને તાણે એનો મતલબ એમ કોઈ પણ અઘરું કામ હોય તો આપણે એક વ્યક્તિથી ન થતી તો બધા જો સમૂહમાં કરે તો એ કામ છે એ સોલ્વ અને ઝડપથી થઈ જાય છે. જેમ કે આપણે એક લાકડી છે એનાથી જે આખું મકાન છે એ ઊભું ન રહી શકે, પરંતુ જો કેટલી બધી લાકડી હોય તો એના ઉપર છે મકાન પર તમને ખબર હોય તો જ્યારે મકાન બનતું હોય ત્યારે એની છતને ટેકો આપવા માટે નીચે કેટલા બધા બાંબુ ખોડેલા હોય છે, લાકડી ખોડેલી હોય છે. તો ઝાઝી બધી લાકડી હોય તો આખી છતને છે ટેકો આપી શકાય છે. તો જેમ ઝાઝી કીડી છે તો સાપ કેવડો મોટો હોય ને કીડી કેટલી નાની હોય. જો એક સાથે કેટલી હજારો કીડીઓ ભેગી થઈ જાય તો સાપને આરામથી તાણી શકે છે, સાપને પોતાના દરમાં લઈ જઈ શકે છે. એટલે કે જેમ ઝાઝા વ્યક્તિ હશે સાથે મળીને કામ કરશે તો કોઈ પણ અઘરું કામ મુશ્કેલ બનાવી શકે, મુશ્કેલ કામ છે એને સહેલું બનાવી શકે છે. સાપ છે એક કીડીથી અંદર જઈ શકે ન જઈ શકે, પણ જો ઝાઝી બધી કીડીઓ સાથે મળી જાય તો એને લઈ જઈ શકે છે. એટલે કોઈ પણ કાર્ય છે એને આપણે સિદ્ધ કરવા માટે એને આપણે સફળ બનાવવા માટે આપણે બધાનો સાથ જરૂરી છે. એના પછી પારકી આશા સદા નિરાશા. એટલે કે પારકી આશા સદા નિરાશા. આપણે બીજા પર આશા રાખીએ તો એ આપણને ક્યારેય સફળ મળે નહીં. આપણે છે આખું વર્ષ મહેનત ન કરી, આપણે સાવ નોટબુક્સ ન ઉતારી કે આપણી ફ્રેન્ડે ઉતારી છે ને એમાંથી આપણે વાંચી લેશું, તેને પાસેથી એ નંબર લઈ આવશે, એને મને શીખવાડી દેશે, પણ એવું હોય નહીં. એ આપણને શીખવાડશે પણ એને પણ સાથોસાથ તૈયારી કરવી જોઈએ. આપણે છે આપણી જ મહેનતથી, આપણે બીજા પર આશા રાખીને ક્યારેય આગળ વધવું જોઈએ નહીં. આપણે આપણી મહેનતથી, જાત મહેનતથી આગળ વધવું જોઈએ તો જ આપણને સફળતા મળે છે. બાકી શું મળે છે? નિરાશા જ મળે છે. એના પછી બોલે તેના બોર વહેંચા. બોલે તેના બોર વહેંચાય એનો મતલબ એમ કે જો તમને કોઈ પણ વસ્તુ છે ન સમજાતી તમે બોલો ને તો સામેવાળા વ્યક્તિને ખબર પડે છે કે તમને નહીં સમજાતું હોય કે તમને સમજાઈ ગયું છે, સામેવાળા વ્યક્તિને ખબર પડે નહીં. જો તમે એને બોલો, એને કહો કે મને આ વસ્તુ નથી સમજાતી તો એ તમને કહેશે, સમજાવશે અને તમારે એક કામ છે એ તમને જે વસ્તુ ન સમજાય એ સરસ રીતે સમજાઈ જશે. એટલે જ્યાં આપણે જરૂર છે ત્યાં આપણે બોલવું જોઈએ. કોઈ છે કોઈ ગુનો થતો તો આપણે છે તરત જ બોલવું જોઈએ. કોઈ છે જે આપણને કામ ખોટું થાય છે, ખબર છે મમ્મીએ શાકમાં એકવાર મીઠું નાખ્યું પછી છે ફઈ છે એ પણ શાકમાં મીઠું નાખતા હોય તો આપણે એને કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ કે મમ્મીએ હમણાં મીઠું નાખેલું છે પછી ફઈ એમાં નાખે તો શું થાય? એક શાક છે ખરાબ થઈ જાય, આપણે કોઈ ખાઈ શકીએ નહીં. તો જે બોલવું જોઈએ, આ એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે બોલવાની જરૂર છે ત્યારે આપણે બોલવું જોઈએ, જેનાથી છે એ આપણને તો ફાયદો થશે પણ બધાને એનો લાભ મળી શકે છે. ઘણા વ્યક્તિ છે ક્લાસમાં બોલતા શરમાતા હોય, હું ના બોલું, મને શરમ આવે, તો જેના લીધે એને જે સમજવાનું છે એ રહી જાય છે અને સમજી શકતું નથી. જ્યારે બીજા કોઈ વ્યક્તિ એ જ પ્રશ્ન પૂછે તો એ ખુશ થઈ જાય છે કે સારું હાલો એણે પ્રશ્ન પૂછ્યો ને હવે મને પણ સમજાઈ જશે. એટલે હંમેશા ક્યારે પણ અચકાવવું જોઈએ નહીં. પછી ગમે એ પ્લેટફોર્મ હોય, ગમે ત્યાં આપણે હોય તો આપણે જે ન સમજાય એટલે આપણે તરત જ સામેવાળાને પ્રશ્ન પૂછી લેવો જોઈએ. તો આપણે આજે પ્રશ્ન 5 સુધી રાખશું. તમારે પુનરાવર્તન 2
નોટબુક્સમાં પણ લખવાનું છે. આમાં અત્યારે જે મેં પાઠ્યમાં લખાવેલું છે એ બધાએ અહીંયા સુધી પ્રશ્ન 5 સુધી પૂરું રાખવાનું છે. આના પછીના વિડીયોમાંથી આપણે પ્રશ્ન 6 થી શરૂ કરીશું. બાય બાય.